ચલો આપણે સ્વાધ્યાય 2.1 જોઈએ, અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક પાર્ટ 2નું. ચલો એમાં છે આ પ્રકારની આકૃતિ છે. આમાં કુલ 3 ભાગ છે વર્તુળના. 3 ભાગમાંથી 2 ભાગમાં છાંયાંકિત કરેલું છે. અહીંયા પણ 2 ભાગમાં છાંયાંકિત કરેલું છે. અહીંયા પણ 2 ભાગ છાંયાંકિત છે, એક ખાલી છે. અહીંયા પણ એક ખાલી છે. અહીંયા 2 ભાગ છે, 2 ભાગમાંથી એક છાંયાંકિત કરેલો છે અને એક ખાલી છે. અહીંયા 2 ભાગ, એક છાંયાંકિત, એક ખાલી. અહીંયા કુલ 4 ભાગ છે, 4માંથી એક છાંયાંકિત છે. અહીંયા પણ એવું છે, 4 છે, 4માંથી એક ભાગ છાંયાંકિત છે, 3 ખાલી છે. અહીંયા પણ એવું છે, એક છાંયાંકિત છે, 3 ખાલી છે. કુલ ભાગ કેટલા છે? 4. અહીંયા છે કુલ 1 2 3 4 ને 5. આ વર્તુળમાં કુલ 5 ભાગ છે, એક છાંયાંકિત કરેલો છે અને 4 છાંયાંકિત કરેલા નથી. ચલો હવે આપણને એમ કહે છે કે આ આકૃતિ પ્રમાણે આ 4 ઉપર આપણને જવાબ આવ્યા છે, એમાંથી કયો જવાબ આવશે? તો પહેલાં અહીંયા કુલ કેટલા છે? 3 ભાગ છે. તો આપણે શું કરવાનું? 3 ભાગવાળું કયું છે? તો આ રહ્યું એક. 3 ભાગ છે, બરાબર. 3માંથી 2 ભાગ પર છાંયાંકિત કરેલો છે, મતલબ આવી ગયો આપણો જવાબ. ને કુલ એવા કેટલા છે? 3. એટલે કે 3 પૂર્ણાંક 3 ગુણ્યા 2 તૃતીયાંશ. ચલો અહીંયા 2 છે, 2 છે, એક છાંયાંકિત છે અને એક છાંયાંકિત નથી, એટલે કે અડધો અડધો કહેવાય. 2 ગુણ્યા 1/2. ચલો અહીંયા કુલ કેટલા છે? 3 છે. 3 ચોરસ આપેલા છે અને ચોરસમાં કેટલા છે? કુલ 4 ભાગમાંથી એક છાંયાંકિત કરેલો છે. સારો, ઉપરવાળો જવાબ છે 3 ગુણ્યા 1/4. ચલો એવી રીતે વર્તુળ. કુલ વર્તુળ કેટલા છે? 2 વર્તુળ છે અને કુલ અંદર ભાગ કેટલા છે? 5 ભાગ છે. 5માં તો એક છાંયાંકિત કરેલો છે, એટલે શું કહેવાય? 1/5. 2 ગુણ્યા 1/5. અહીંયા 3, કુલ ભાગ 3 છે. તો જે કુલ ભાગ હોય એ હંમેશા ક્યાં આવે? છેદમાં આવે. કુલ ભાગ ક્યાં આવે? છેદમાં આવે. અને જે છાંયાંકિત કરેલા હોય એ કઈ આવે? અંશમાં આવે. અંશમાં કોણ આવે? જે છાંયાંકિત કરેલા છે. કુલ ભાગ ક્યાં આવે? છેદમાં. અહીંયા કેટલા છે? કુલ 2 ભાગ છે, તો 2 ભાગ છેદમાં. એમાં તો એક છાંયાંકિત કરેલો છે, તો એક ઉપર. ને એવા કુલ કેટલા છે? 2 છે, એ 2. અહીંયા કુલ કેટલા છે? 3 છે. ચલો અહીંયા કુલ 4 ભાગ છે, તો 4 ભાગ એ છેદમાં આવે. ને આવા ચોરસ કેટલા છે? 3 છે, તો આ 3. અહીંયા એક છાંયાંકિત કરેલો છે, એટલે એક અંશમાં. ચલો અહીંયા કુલ 2 વર્તુળ છે, તો 2 આવી ગયા. હવે 5 એટલે છેદમાં જે હોય એ એના ભાગ હોય, તો કુલ ભાગ 1 2 3 4 ને 5. 5 ભાગ છે એટલે છેદમાં 5 આવે. 5માં તો એક છાંયાંકિત કરેલો છે, એટલે એક અંશમાં. બરાબર. દાખલો નંબર 2 છે. એમાં શું કીધું છે આપણને? કેટલાક ચિત્રો A થી C સુધી નીચે આપેલા છે, તેને અનુરૂપ જવાબ 1 2 3માંથી પસંદ કરો. તો આ ચિત્રો પ્રમાણે આ જવાબો પસંદ કરવાના છે, બરાબર. તો અહીંયા પહેલામાં વર્તુળ છે, 2 વર્તુળ છે, બરાબર. 2 વર્તુળમાંથી એક વર્તુળ છાંયાંકિત કરેલું છે અને બાકીના 2 ખાલા છે. કુલ વર્તુળ કેટલા છે? 3. તો છેદમાં કેટલા આવે? 3. તો છેદમાં અહીંયા કેટલા છે? 3. તો આ જવાબ છે આપણો. 2 વર્તુળ છે, બરાબર, ગુણ્યા 1/3. કુલ 3 ભાગ આવેલા છે. કુલ ભાગ ક્યાં હોય? છેદમાં. કેટલા છાંયાંકિત કરેલા છે? તો અંશમાં. 2 અને કુલ કેટલા છે? 2 છે. હવે 2માંથી એક બનાવવું હોય તો શું થાય? 2 ગુણ્યા 1/3 કરીએ તો શું મળી જાય આપણને? 2/3. જો આ 2ને ભેગા કરવામાં આવે તો આ 2 ભાગ ભેગા થઈ જાય ને એક ખાલી રહે, બરાબર. એટલે આપણો જવાબ કહે છે કે 3 કુલ ભાગ છે, એમાંથી 2 છાંયાંકિત કરેલા છે. હવે અહીંયા ત્રિકોણ આપેલું છે. કુલ કેટલા છે? 3 ત્રિકોણ છે. તો 3 ત્રિકોણવાળું કયું છે? આ રહ્યો. 3 ગુણ્યા 3/4 બરાબર 2 1/4. તો કુલ કેટલા છે? 1 2 3 ને 4. અંદર કુલ 4 ભાગ છે, એટલે આ છેદમાં દર્શાવ્યા 4 ભાગ, બરાબર. હવે 4માંથી 3 ભાગ છાંયાંકિત કરેલા. જેટલા છાંયાંકિત કરેલા એટલા અંશમાં હોય. 3/4. એવા કુલ કેટલા ત્રિકોણ છે? તો 1 2 ને 3 ત્રિકોણ છે. હવે 3 ત્રિકોણ અને આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે જવાબ? કે 3માંથી 2 પૂરેપૂરા થઈ જાય. 2 પૂરેપૂરા થઈ જાય અને એકમાં શું થાય? એકમાં 4 ભાગમાંથી એક ભાગ છાંયાંકિત થાય. બાકીના 3 કેવા રહે? એમના એમ રહે.
ચલો અહીંયા શું છે, ચોરસ આપે, ચોરસના કેટલા 5 ભાગ કરે, 1 2 3 4 ને 5 ભાગ કરે. અહીંયા પણ છે 4માંથી 5માંથી 1 ભાગ, એટલે કે 4 ભાગ કોરા છે, 1 ભાગ છાંયંકિત કરેલો છે. અહીંયા પણ એવું છે. તો કુલ કેટલા ભાગ છે, 5 ભાગ છે. કુલ કેટલા ચોરસ છે, તો 3 ચોરસ છે અને 1 ભાગ છાંયાંકિત છે 5માંથી, બરાબર. તો આનો જો ગુણાકાર કરવામાં આવે તો શું થાય, જવાબ 3/5, એટલે કે આ જવાબ મળે. 3 છાંયાંકિત કરેલા છે કુલ કેટલા ભાગમાંથી, 5 ભાગમાંથી. આ એવું દર્શાવશે. ચલો દાખલો નંબર 3, ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે એને ઇંગ્લિશમાં શું કહેવાય, રેડ્યુસ ફોર્મમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવો. 3 વસ્તુ કરવાની છે. એક સંખ્યામાં ગુણાકાર કરવાનો છે, સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાનું છે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાનું છે. પહેલું છે 7 ગુણ્યા 3/5. જ્યારે આ પ્રમાણેનો દાખલો હોય તો શું કરવાનું, અંશનો ગુણાકાર જે પૂર્ણ સંખ્યા આપેલી એની જોડે કરવાનો. તો 7 તરી 21/5 આપણો ગુણાકારનો જવાબ મળી ગયો. હવે આ શું કહેવાય, અંશ મોટો અને છેદ નાનો. અંશ મોટો હોય, છેદ નાનો હોય તો આને શું કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરાબર. શું કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો હોય, છેદ નાનો હોય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે જે અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ, બરાબર. અહીંયા સંક્ષિપ્ત સ્વરૂપ મળે નહીં. કેમ ના મળે, કારણ કે 21ના આપણે અવયવ ભાગ પાડીએ તો 7 તરી 21 થાય અને નીચે 5 થાય. તો બંનેમાં એવું કોઈ સામાન્ય છે નહીં. જો સામાન્ય ના હોય તો પછી આને સંક્ષિપ્ત સ્વરૂપ જ કહેવાય, બરાબર. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો એના માટે શું કરવાનું, 21/5, 5 ચોક 20, શેષ વધી 1. હવે જે આપણો જવાબ આવે એને શું કરવાનું, 4 પૂર્ણાંક. હવે જે શેષ આવે એને અંશમાં લખવાનો અને જેનાથી આપણે ભાગ ચલાવ્યો છે એને નીચે છેદમાં મૂકી દેવાનો. તો આપણો જવાબ શું બન્યો, 4.1/5, બરાબર. આપણો કેવો જવાબ આવ્યો, મિશ્ર અપૂર્ણાંકનો જવાબ. બીજા નંબરની સંખ્યા આપી છે 4 ગુણ્યા 1/3. 4 ગુણ્યા 1/3 તો શું થશે, અહીંયા 4/3. જે પૂર્ણ સંખ્યા આપી એનો ગુણાકાર અંશ સાથે કરવાનો. તો 4 એકા 4, 4.1/3. તો આ કેવી છે, પહેલી વાત તો આ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. કેમ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે, કે ઉપર કોઈ 3 છે નહીં, અહીંયા કોઈ નીચે 4 નથી અને 4નો કોઈ અવયવ પણ નથી, એટલે આ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. અને બીજું કયું છે, આ કેવી સંખ્યા થશે, તો આ અશુદ્ધ છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય, અંશ મોટો હોય, છેદ નાનો હોય. એટલે આને શું કરાય, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો શું કરવાનું, 4/3. 4/3 કરીએ તો 3 એકા 3, કેટલા વધે, 1 વધે. તો આને શું લખાય, બરાબર 1 જે આપણને શેષ મળે એ શેષને અંશમાં અને જેના વડે ભાગાકાર કર્યો હોય એને છેદમાં લખી દેવાનું. 1.1/3 જે આપણો જવાબ છે. ત્રીજા નંબરમાં 2 ગુણ્યા 6/7. શું કરવાનું છે, અંશનો ગુણાકાર પૂર્ણ સંખ્યા આપી એની સાથે 6 દુ 12/7. તો ઉપર 7 આવતા નથી કે 7નો ગુણાંક આવતો નથી. તો આ શું છે, સંક્ષિપ્ત સ્વરૂપમાં જ છે.
બીજું શું છે, અંશ મોટો છે, છેદ નાનો છે, તો શું કહેવાય એને? અશુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હોય ત્યારે જ આપણને મિશ્ર મળે. જો શુદ્ધ અપૂર્ણાંક મળે તો આપણને મિશ્ર મળે નહીં. તેથી શું થશે? આપણને મિશ્ર અપૂર્ણાંક મળશે. માટે 12/7 બરાબર 12/7. 7 એકા 7. કેટલા વધશે? 12માંથી 7 બાદ કરીએ તો 5 વધશે. માટે એક પૂર્ણાંક જે આપણને શેષ મળે એને અંશમાં મૂકવાનો અને જેના વડે ભાગ ચાલ્યો હોય એને છેદમાં. એટલે એક પૂર્ણાંક 5/7. બરાબર, આપણો જવાબ મળ્યો. ચલો, ચોથો દાખલો છે 5 × 2/9. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવાનો? અંશ સાથે કરવાનો. તો 5 દુ 10, 10/9. હવે 9 એટલે કે 3 તરી 9 અને 10 એટલે 5 દુ 10. તો અંશ અને છેદમાં કોઈ સરખો આવતો નથી. જો સરખો ના હોય તો એને શું કહેવાય? સંશિત સ્વરૂપમાં જ કહેવાય. સંશિત સ્વરૂપમાં જ છે. બરાબર, પણ અંશ મોટો છે, છેદ નાનો છે, તો શું કહેવાય એને? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક છે માટે મિશ્ર અપૂર્ણાંક મળશે. ચલો શોધી લઈએ. 10/9. તો 10/9 કરીએ તો 9 એકા 9. 10માંથી 9 જાય તો 1. હવે બરાબર 1. 1 ક્યાં લખવાનો? અંશમાં. એટલે કે 1 એટલે શેષ. શેષ અંશમાં લખવાનો ને જેના વડે ભાગ કર્યો હોય એ છેદમાં. એક પૂર્ણાંક 1/9 એ આપણો જવાબ. 5મા નંબરમાં છે 2/3 × 4. હવે ઉપર કેવું હતું? જે આપણી અપૂર્ણાંક સંખ્યા હતી એ ક્યાં હતી? જમણી બાજુ હતી. તો હવે ડાબી બાજુ આવી ગઈ છે. તો એમાં કોઈ ફેર પડવાનો નથી. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે, તો 4 દુ 8 અને છેદ એમનો એમ. હવે 8 અને 3 ઉપર 3 હોય તો એ શું કહેવાય? એને સંશિત સ્વરૂપમાં આપણે લખી શકીએ. પણ આ તો શું છે? સંશિત સ્વરૂપમાં જ છે. સંશિત સ્વરૂપ છે. અંશ મોટો છે, છેદ નાનો છે, એટલે શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક પણ છે. તેથી શું મળશે આપણને? મિશ્ર અપૂર્ણાંક મળશે. મિશ્ર અપૂર્ણાંક મળશે. તો 8/3 કરો. 3 × 3, 3 દુ 6. 8માંથી 6 જશે તો 2. તો જે જવાબ આવે એને પૂર્ણ સંખ્યામાં લખવાનું. હવે જે શેષ વધ્યો એને અંશમાં લખવાનો. જેના વડે આપણે ભાગ કર્યો એ છેદમાં. 2/2/3 એ આપણો જવાબ. છઠ્ઠો દાખલો છે 5/2 × 6. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે? ઉપર અંશ સાથે. તો 6×30/2. ચલો અહીંયા જુઓ 30/2. હવે બંને બાજુ અહીંયા શું થાય છે? આપણે 30નો ભાગ 2 વડે તો થશે. તો 30/2 કરીએ તો 2 એકા 2, 1, 10, 2 પાછા 10. અહીંયા તો ભાગ થઈ જાય તો આપણને શું મળે છે? 15 મળશે. બરાબર, 7. 11 × 4/7. હવે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે? અંશ સાથે. તો 11 × 4 = 44/7. હવે
7નો ભાગાકાર કરીએ 44 સાથે તો થાય ન થાય, બરાબર. તો આ કેવી સંખ્યા છે? સંક્ષિપ્ત સંખ્યા છે. એની સાથે સાથે કેવી છે? અંશ મોટો અને છેદ નાનો હોય ત્યારે શું કહેવાય એને? અશુદ્ધ અપૂર્ણાંક. હવે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો માટે શું મળે? મિશ્ર અપૂર્ણાંક મળે. તો 44 ભાગ્યા 7 કરવા પડે. 7 પંચા 35, 7 છંગ 42, 2 વધ્યા બરાબર જે પૂર્ણ જે 6 મળે ઉપર જવાબ ભાગફળ એને શું કહેવાનું? પૂર્ણ. જે શેષ મળ્યો એને અંશમાં, જેના વડે ભાગ કર્યો એ છેદમાં. 6.2/7 એ આપણે શું મળ્યો? મિશ્ર અપૂર્ણાંક મળ્યો. 8મો દાખલો છે આપણો 20/4/5. ચલો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે. તો 4 દુ 8, 80/5. તો 80નો 5 વડે તો ભાગાકાર થશે. 80/5, 5 એકા 5, 3 વધ્યા, 5 છંગ 30. શું જવાબ મળ્યો આપણને? 16. 9મો દાખલો છે 13/1/3. તો 13નો ગુણાકાર અંશ સાથે 1 સાથે તો 13 એકા 13/3. અહીંયા કોઈ ભાગ ચાલે એવું નથી. 13 ને 3 વડે ભાગ ચાલશે તો કે નાનમાં ચાલે. તો આ શું કહેવાય? સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. બીજું શું કહેવાશે? અંશ મોટો છે, છેદ નાનો છે, તો શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બરાબર. હવે અશુદ્ધ અપૂર્ણાંક માટે શું મળે? મિશ્ર અપૂર્ણાંક મળે. માટે 13/3, 3 ચોક 12. કેટલો વધે? શેષ 1 બરાબર કેટલા? ભાગફળ હોય એ પૂર્ણ સંખ્યા 4, શેષ હોય એ અંશમાં અને જેના વડે ભાગ કર્યો એ છેદમાં. 4.1/3 એ આપણું શું મળ્યું? મિશ્ર અપૂર્ણાંક મળ્યું. હવે છે 15/3/5. તો 15 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે. 15 તરી 45, છેદમાં 5 એમના એમ. હવે એકમનો અંક 5 છે તો 5 વડે ભાગ ચાલશે. તો 45/5, 5 નવા 45, 0 0. તો જવાબ શું મળ્યું? 9. ચલો હવે ચોથો દાખલો જોઈએ. ચલો દાખલો નંબર 4 આપ્યો છે. એમાં આપણને 3 બોક્સ આપ્યા છે. 3 બોક્સમાંથી પહેલા બોક્સમાં એમ કીધું છે કે આમાંથી 1/2 ભાગને છાંયાંકિત કરો. એટલે કે આમાંથી અડધો ભાગ 1/2 એટલે કે 2 ભાગ કરવાના. છેદ જેટલા ભાગ કરવાના. તો છેદ જેટલા ભાગ કરવા હોય તો આપણે શું કરીએ? અડધા કરી દઈએ. ક્યાંથી અડધા કરવાના? 2 ભાગ. અડધા ભાગ થઈ ગયા. હવે 2 ભાગ થયા. 2 ભાગમાંથી 1 ભાગને છાંયાંકિત કરવાનો છે આપણે. તો થઈ ગયો આપણે અડધો ભાગ. આ લાઈન ફક્ત આપણી સમજ માટે હતી. બરાબર. આ થઈ ગયો. હવે આના કુલ 3 ભાગ કરવાના. પહેલા તો 1 2 3 3 લાઈન છે. હવે એમાંથી 2 ભાગને છાંયાંકિત કરવાના છે. આ 2 ભાગ થઈ ગયા. હવે આમાંથી કુલ 5 ભાગ જોવાના. પહેલા 1 2 3 4 ને 5 છે. એટલે આમ ઊભા આપણે ભાગ પાડી દઈએ. હવે 5માંથી કેટલા? 3 ભાગ પસંદ કરવાના છે. તો કુલ 3 ભાગ થઈ ગયા. કુલ 5 છે. એમાંથી 3 ભાગ ઉપર આપણે છાંયાંકિત કરવાના હતા. હવે અહીંયા કુલ કેટલા હતા? 3 હતા. 3માંથી આપણે કુલ 2 ભાગને છાંયાંકિત કર્યો. એક એમનો એમ.
એટલે કે 2/3 ભાગ. આટલા ભાગને શું કહેવાય? 2/3. આટલા ભાગને 2/3. આટલા ભાગને શું કહેવાય? 3/5. અને અહીંયા આટલા ભાગને શું કહેવાય? 1/3. હવે 1/3 ભાગ એવી રીતે અહીંયા ખાલી રહે, અને અહીંયા કેટલો ભાગ ખાલી રહે? 1/3 ભાગ છે આ ખાલી રહ્યો. અહીંયા કેટલો ભાગ ખાલી રહ્યો? તો 2/5. આ 2/5 ભાગ આટલો ખાલી રહ્યો. ચલો દાખલો નંબર 5 શોધો. એ 1 24, 2 46, દરેકના 1/2. ચલો એક જોઈએ. 24 ના 1/2 એટલે 1/2 આવું થાય. અંશ જે પૂર્ણ સંખ્યા હોય એનો ગુણાકાર અંશની સાથે, તો 24 એકા 24/2. 24/2 કરીએ તો કેટલા થાય? 24/2, 2 એકા 2, 0 4, 2 દુ 4, 0. જવાબ કેટલો આવ્યો? 12. બીજા નંબરમાં 46. 46 ના 1/2. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે થાય. 46 ગુણ્યા 1 તો કેટલા થાય? 46/2. એટલે 46/2 થયા. તો 46/2 કરીએ. 2 દુ 4, 0 6 ઉતાર્યા, 2 તરી 6, 0. જવાબ કેટલો મળ્યો? 23. ચલો બીમાં છે 1 18 અને 2 27, દરેકના 2/3. ચલો પહેલો જોઈએ 18. 18 ના 2/3 એટલે 18 2/3. હવે પૂર્ણ સંખ્યા હોય એનો ગુણાકાર કોની સાથે થાય? અંશ સાથે થાય. તો 18 દુ કેટલા થાય? 36/3. હવે 36/3 કરી દેવાના. 36/3, 3 એકા 3, 0 6 ઉતાર્યા, 3 દુ 6, 0. જવાબ કેટલો આવ્યો? 12. બીજા નંબરમાં 27. 27 ગુણ્યા 27 ના કેટલા કરવાના છે? 2/3. હવે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોની સાથે કરવાનો? અંશ સાથે કરવાનો. તો 27 દુ કેટલા થાય? 54 થાય. 27 દુ 54 છેદમાં 3. હવે 54/3 કરીએ. 3 એકા 3, 2 વધ્યા, ઉપરથી 4 ઉતાર્યા. હવે 3 7 21, 3 8 24. જવાબ કેટલો મળે? 18. દાખલો નંબર સી પહેલું 16 અને 36, દરેકના 3/4. તો પહેલા 16 ના જોઈએ. 16 ગુણ્યા કેટલા કરવાના છે? 3/4. હવે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે, તો 16 દુ 32, 16 તરી 48/4. હવે 48/4 કરી દઈએ. 4 એકા 4, 0 8 વધ્યા, 4 દુ 8, 0. તો કેટલા તો મળ્યા આપણને? 12. બીજા નંબરમાં છે 36. 36 ના કરવાના છે કેટલા? 3/4. તો 36 ગુણ્યા 3 કરીએ. 36 ગુણ્યા 3, 6 તરી 18, 8 વધ્યા 1, 3 તરી 9 ને 1 10. કેટલા મળે? 108/4. હવે 108/4 કરો. 4 દુ 8, 2 વધશે, ઉપરથી ઉતાર્યા 8. તો 4 7 28 થશે. જવાબ મળ્યો 28. વીસ અને 35, દરેકના 4/5. તો પહેલો લઈએ 20 ગુણ્યા 4/5. તો 4 દુ 8, 0 5. 80/5, 5 એકા 5, 3 વધ્યા, 5 6 30. જવાબ શું મળ્યો? 16. બીજા નંબરમાં 35. 35 ના કેટલા કરવાના છે? 4/5. તો 35 ગુણ્યા 4. તો 35 ગુણ્યા 4 કરી દઈએ. 4 5 20, વધી આવી 2, 4 તરી 12, 12 ને 13 14, 140 છેદમાં 5. 140/5. 5 દુ 10, 4 વધ્યા 0, 5 8 40. જવાબ શું મળશે આપણને? 28.
છઠ્ઠા નંબરનો દાખલો છે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ચલો પહેલું છે 3 ગુણ્યા 5 1/5. ગુણાકાર કરીને શું કરવાનું છે આપણે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. પેલો ગુણાકાર કરી લઈએ. તો ગુણાકાર કરવા માટે પહેલાં શું કરવું પડશે? આપણે આ બંને કેવું છે? મિશ્ર અપૂર્ણાંક છે એને પાછું અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો 5 પાછું 25, 25 ને 1 26/5 બરાબર 3 ગુણ્યા 26/5. પાછું 25, 25 ને 1 26/5. હવે 26નો ગુણાકાર 3ની સાથે કરવાનો. 26નો ગુણાકાર 3ની સાથે 6 તરી 18 8 વધી આવી 1 3 દુ 6 ને 1 7. કેટલો જવાબ આવ્યો? 78/5. હવે 78/5 એટલે 78/5 કાઢી દેવાના. 5 એકા 5, 2 વધ્યા 28, પાછું 25, કેટલા વધ્યા? 3. તો જવાબ શું મળ્યો આપણને? 15 પૂર્ણાંક. જે શું આવશે અહીંયા? ભાગફળ આવે આપણું, એ ભાગફળને ક્યાં શું કહેવાનું? પૂર્ણ કહેવાનું, પૂર્ણ સંખ્યા. તો 15 પૂર્ણાંક 3 શેષ છે, અંશમાં મૂકવાનો, જેના વડે ભાગ્યું એ છેદમાં. 15 3/5. બીજા નંબરમાં 5 ગુણ્યા 6 3/4. ચલો પહેલાં આને અપૂર્ણાંકમાં ફેરવું પડે. તો 6 ચોક 24, 25 26 27 5 ગુણ્યા 27/4. હવે 5 અને 27નો ગુણાકાર. 27 ગુણ્યા 5 7 5 3505 વધી આવી 3. 5 દુ 10, 10 ને 3 13. જવાબ શું મળ્યો? 135/4. હવે 135/4 કરીએ તો 4 × 4 4 દુ 8 4 તરી 12. 1 વધ્યો 15, 4 તરી 12, 3 વધ્યા, અહીંયા 3 વધે છે 33 ને આ 4. તો જવાબ શું લખાય? પહેલાં 33 પૂર્ણાંક, જે શેષ મળ્યો એને અંશમાં, 3 છેદમાં કોણ? 4. સીમાં છે 7 ગુણ્યા 2 1/4. પહેલાં 4 દુ 8, 8 અને 1 9, 9/4. હવે 9 7 પૂર્ણ સંખ્યા અને અંશનો ગુણાકાર થાય તો 7 9 63/4. 63/4. 4 એકા 4, કેટલા વધ્યા? 2, 4 પંચા 20, 3 વધ્યા. તો ઉપર જે ભાગફળ આવ્યું એને શું કહેવાનું? પૂર્ણ સંખ્યા. 15 પૂર્ણાંક. હવે શેષ છે એ અંશમાં, જેના વડે ભાગાકાર કર્યું છે એ છેદમાં. 15 પૂર્ણાંક 3/4. બી છે 4 ગુણ્યા 6 1/3. હવે 6 અને 3નો ગુણાકાર. 6 તરી 18, 18 અને 1 19 બરાબર 19/3. હવે પૂર્ણ સંખ્યા અને અંશનો ગુણાકાર. પૂર્ણ સંખ્યા અને અંશનો ગુણાકાર. તો 19 ગુણ્યા 4. ચલો 19 અને 4નો ગુણાકાર. 19 ચોક 76/3. જો તમને ઘડિયા ના આવડે તો શું કરવાનું? ગુણાકાર કરી દેવાનો. 19 ગુણ્યા 4 બરાબર. હવે 76/3, 3 દુ 6,
એક વધ્યો, ઉપરથી ઉતાર્યા 6, 3 પાછા 15, એક વધ્યો. હવે જવાબ શું મળશે આપણને? 25 પૂર્ણાંક. અહીંયા જે ભાગફળ આવે એ શું લખવાનું? પૂર્ણ સંખ્યા લખવાની. જે શેષ મળે એ અંશમાં લખવાનું, અને છેદમાં કોણ? જેનાથી આપણે ભાગ કર્યો હોય તે 25.1/3. ચલો હવે મિશ્ર અપૂર્ણાંક છે, એમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરીશું? 4 તરી 12, 12 ને 1 13, 13/4 ગુણ્યા 6. પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે. ચલો 13 છંગ 78 ભાગ્યા 4. હવે 78 ભાગ્યા 4, 4 એકા 4, 3 વધ્યા 38, 4 નવા 36, 2 વધ્યા. હવે ભાગફળને શું કરવાનું? પૂર્ણ સંખ્યા, શેષ વધ્યો હોય એ અંશમાં, જેનાથી ભાગ કર્યો હોય એ છેદમાં. હવે 2 અને 4 છે તો અહીંયા થઈ જાય 2 દુ 4, એટલે કે 19.1/3. આવો જવાબ મળે. હવે અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક છે, મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવા માટે શું કરવાનું? 3 તરી 9, 9 ને 2 11, 11/3 ગુણ્યા 8. પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે, તો 11 8 88 ભાગ્યા 3, 88 ભાગ્યા 3, 3 દુ 6, 2 વધશે, ઉપરથી ઉતાર્યા 8, તો 3 નવા 27, 1 વધશે, બરાબર 29.1 છેદમાં કોણ? જેનાથી ભાગ કર્યો હોય તે, તો 29.1/3. ચલો દાખલો નંબર 7 શોધો. એમાં એમાં સંખ્યા આપી છે પહેલી 2.3/4 અને 4.2/9 બંનેના 1/2, 1/2. તો 2.1/3, તો 2.3/4 બરાબર કેવી રીતે લખાય? આવી રીતે લખાય 2 ગુણ્યા 4, 4 દુ 8 વત્તા 3 છેદમાં 4. તો 4 દુ 8 વત્તા 3, 8 કર્યા, 4 દુ 8 વત્તા 3 છેદમાં 4. તો 8 ને 3 કેટલા થયા? 11/4. હવે જે 11/4 થયા એના કેટલા કરવાના છે? 1/2. તો આ શું મળ્યું? 2.3/4 આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં 11/4 મેળવ્યા. હવે 11/4 ગુણ્યા 1/2. તો અહીંયા શું થઈ જાય? અંશનો ગુણાકાર અંશની સાથે, 11 એકા 11, છેદનો ગુણાકાર છેદની સાથે, તો 4 દુ 8. આવું થશે. બરાબર. ચલો હવે 4.2/9 બરાબર શું થશે? 9 ગુણ્યા 4 અથવા તો 4 ગુણ્યા 9 વત્તા 2 છેદમાં 9. તો 4 9 કેટલા? 36 વત્તા 2 છેદમાં 9. તો 36 ને 2 કેટલા થાય? 38/9. હવે 38/9 ના કેટલા કરવાના? 1/2. તો અહીંયા ઉપર 38 ના ભાગ પડે 19 દુ 38 છેદમાં 9 ગુણ્યા 2, 2 તો જવાબ કેટલો મળશે? 19/9. ચલો આપણને મળ્યું કેવું છે? અશુદ્ધ પૂર્ણાંક. આ પણ કેવો છે? અશુદ્ધ પૂર્ણાંક. અને શુદ્ધમાં ફેરવું તો શું કરવાનું? 11/8 કરવાના. તો 11/8 કરીએ તો 8 એકા 8, 3, એટલે કે 1.3/8. એવી જ રીતે 19/9. 19/9 માટે શું થાય? 19/9, 9 દુ 18 બરાબર 2.1/9. આવો જવાબ મળે. ચલો બીમાં આવ્યું છે 3.5
5 9 અને 9.2 5 છેદમાં 8 કરવાના છે. તો પહેલાં આપણે શું કરવું પડે? આપણે મિશ્ર પૂર્ણાંક આપ્યું છે એનામાંથી અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ. તો 9 × 3 9 તરી 27 વત્તા 5 છેદમાં 9 9 તરી 27 વત્તા 5 છેદમાં 9. તો 27 ને 5 કેટલા થશે? 32 છેદમાં 9. હવે 32 છેદમાં 9 કેટલા કરવાના છે આપણે? 5 છેદમાં 8. તો અહીંયા 8 અને 32 છે, બરાબર? તો 4 8 32 થાય. 9 × 8 જે સરખી સંખ્યા એ જતી રહે. તો શું મળે આપણે? 4 5 20 છેદમાં 9. તો 20 છેદમાં 9 શું છે? અંશ મોટો છેદ નાનો. શું કહેવાય એને? અશુદ્ધ પૂર્ણાંક. હવે અશુદ્ધમાંથી આપણે પૂર્ણમાં ફેરવા માટે શું કરીએ? 20/9 કરીએ. 20/9 9 દુ 18 2 વધશે. તો જવાબ શું મળે આપણને? 2.2 ચલો એવી જ રીતે 9.2 માટે જોઈએ. 9.2 માટે શું થશે? 9 × 3 વત્તા 2 છેદમાં 3 9 તરી 27 વત્તા 2 છેદમાં 3 27 ને 2 કેટલા થાય? 29 છેદમાં 3. હવે 29 છેદમાં 3 જવાબ આવ્યો એના કરવાના છે કેટલા? 5 છેદમાં 8. 5 છેદમાં 8 કરવાના છે. તો અહીંયા કઈ ભાગ ચાલે એવું છે? 8 નહીં, 3 તો નહીં. હવે 29 × 5 29 × 5 5 9 45 5 દુ 10 ને 4 14 કેટલા મળે? 145 ભાગ્યા 8 દુ 16 8 તરી 24. હવે 145 ભાગ્યા 24 તો અહીંયા કેટલા થાય? 24 24 પંચા 120 થાય. 120માં બીજા 24 ઉમેરો તો કેટલા થશે? 4 144. તો 24 છંગ 144 થશે, બરાબર? હવે એક વધશે. હવે જવાબ શું આવે? 6.1/24. દાખલો નંબર 8. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે જાય છે. એમની માતા શું કરે છે? એમને વોટર બેગ આપે છે. કેટલા લીટરનું આપે છે? 5 લીટરનું આપે છે. હવે એમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું. હવે પ્રતાપે બાકીનું પાણી પીધું. હવે વિદ્યાએ કેટલું પાણી પીધું અને પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું? બરાબર? તો હવે પહેલાં શું કરવાનું છે આપણે? 5 લીટર 5 લીટર વિદ્યાએ કેટલું પીધું છે? 2/5 ભાગનું, બરાબર? તો વિદ્યાએ પીધેલું પાણી બરાબર કુલ પાણી ગુણ્યા વિદ્યાનો ભાગ. તો કુલ પાણી કેટલું છે? 5 લીટર છે ગુણ્યા વિદ્યાનો ભાગ કેટલો છે? 2/5. તો પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશ સાથે. 5 દુ 10 10/5. 10/5 કરીએ તો કેટલા મળે? 5 દુ 10. તો બરાબર શું થાય? 2 લીટર. કેટલું પીધું છે? વિદ્યાએ 2 લીટર પાણી પીધું છે. હવે બાકી પાણી કેટલું? કેટલું વધે? તો કુલ પાણી બાકી પાણી કેટલું વધે? તો બાકી પાણી કેટલું વધે? બરાબર કુલ પાણી ઓછા
વિધેય પીધેલ પાણી, બરાબર. તો કુલ પાણી કેટલું હતું? 5 લીટર. વિધેય કેટલું પીધું છે? 2 લીટર પીધું છે. તો 5માંથી 2 જાય તો કેટલા છે? તો 3 લીટર વધે. 3 લીટર વધે છે, બરાબર. એ 3 લીટર કોણ પીવે છે? એ પાણી પીવે છે પ્રતાપ. 3 લીટર પાણી કોણ પીવે છે? પ્રતાપ પીવે છે. હવે પ્રતાપે પીધેલું પાણી કેટલા ભાગનું છે એમ આપણે શોધવાનું છે, બરાબર. હવે પ્રતાપે પીધેલ પાણીનો ભાગ, આપણે ભાગ શોધવાનો છે. માંગ્યું છે પ્રતાપે પીધેલ પાણીનો ભાગ શોધવા માટે શું કરવાનું? પ્રતાપે પીધેલ પાણી છેદમાં કુલ કેટલું પાણી હતું? કુલ પાણી. તો પ્રતાપે પીધેલ ભાગ કેટલો? પાણી કેટલું? 3. અને કુલ પાણી કેટલું? 5. તો આપણું શું મળશે? આપણને એનો ભાગ કેટલો મળશે? 3/5. તો આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય, બરાબર.